હેલો ફ્રેન્ડ્સ, ફરસાણવાળાને ત્યાં મળતી એકદમ બેસનની ઝીણી સેવ એકદમ સોફ્ટ હોય છે, જે આજે આપણે એવી જ માત્ર ને માત્ર 2 ઇન્ગ્રીડિયન્ટ્સ વડે સેવ બનાવવાના છે, જરા પણ તેલ ના રહે તે રીતથી। જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। આજે આપણે બનાવીએ છીએ ચણાના બેસનની સેવ। તો તેના માટે પહેલાં તો લોટ ચાળેલો છે એને લઈ લીધો છે। જો લોટ ચાળેલો ન હોય તો એકવાર લોટને સારી રીતે ચાળી લેવો, અને આપણે આમાં વધુ કાંઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવા નથી અને મસ્ત મજાની આપણે સેવ બનાવવાના છે। તો આમાં મેં માત્ર ને માત્ર હળદર અને મીઠું જ એડ કર્યું છે, પરંતુ આ સેવ જરા પણ તેલ નહીં ભરાય અને એકદમ ક્રન્ચી એવી સોફ્ટ બનશે, જેથી કરી ક્રન્ચીસ આપણે બનાવવાની છે। પરંતુ આમાં વધારે પડતું સોડા કે કોઈ પણ વસ્તુ મેં એડ કરેલી નથી, અને થોડું પાણી નાખી, ચણાનો લોટ પાણી ઓછું ઓબ્ઝર્વ કરે છે, જેથી કરીને આપણે થોડું પાણી એડ કરી અને ચણાનો લોટ બાંધી લેવાનો છે। ફ્રેન્ડ્સ, આમાં બને ત્યાં સુધી ઢીલો લોટ રાખવાનો છે, એટલે બહુ સાવ ઢીલો પણ નહીં, પરંતુ મીડિયમ આપણે લોટ રાખવાનો છે, જેથી કરી અને આપણી સેવ પરફેક્ટ બને। આમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં માત્ર ને માત્ર 2 જ વસ્તુ હળદર અને નમક સિવાય કાંઈ એડ કર્યું નથી। અને તમારે જો તીખી સેવ ખાવી હોય તો આમાં તમે લાલ મરચું પાવડર એક એડ કરી શકો છો, અને નોર્મલ એવી તમારી મસ્ત મજાની સેવ બની જશે। આને સારી રીતે તેલથી આપણે લોટ બાંધી લેવાનો છે, અને આમે લોટ બાંધતા હોય એની પહેલાં પણ થોડું તેલ આપણા હાથમાં લગાવી લેવું, કારણ કે ચણાનો લોટ હાથમાં એકદમ ચોટે છે। તો તમે જોઈ શકો છો, આ એકદમ ઢીલો એવો લોટ છે, આ એકદમ કઠણ લોટ રાખવાનો નથી, અને સોફ્ટ લોટ જ બને છે ચણાના લોટનો। ને વધારે પડતો લોટ બાંધવા ટાઈમે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આમાં પાણી ધીમે ધીમે એડ કરવાનું। તમે ઘઉંનો લોટ સમજીને એવી રીતે જેવી રીતે લોટનું પાણી નાખતા હોય એવી રીતે આમાં નાખવાનું નથી। અને આને થોડો સમય માટે તેલ લગાવી અને આપણે રાખી દીધો હતો। હવે આવી રીતે આપણે સોફ્ટ લોટ જ રાખવાનો છે ફ્રેન્ડ્સ, આ કાંઈ કડક રાખવાનો નથી, અને આ સાવ સોફ્ટ છે, પરંતુ મેં આવી રીતે એકદમ એને સાથે મિક્સ કરી લીધો છે, અને આવી રીતના આપણે બનાવી લેવાનો છે। અને આની લાંબી લોઈ કરી અને આપણે સેવના સંચામાં આને નીકાળવાનો છે। સેવ બનાવી છે એટલે આપણે આ સંચાની મદદથી એકદમ ઝીણી જારી લેવાની છે, અને સંચાને સારી રીતે ખોલી અને આમાં જો ઘણી બધી જારી હોય છે, એમાંથી ઝીણી એવી આ ગાંઠિયાની નહીં, પરંતુ આ નાની ઝીણી સેવની જે જારી આવે છે એનાથી આપણે સંચાને સારી રીતે તેલથી ગ્રીસ કરી લેવાનો છે, અને આ જારીમાં પણ તેલ લગાવી દેવાનું છે। એટલે શું થશે કે બહુ બધો ચણાનો લોટ આ બધામાં ચોટશે નહીં, નહીંતર આવી રીતે બધામાં મેં તેલ લગાવી લીધું છે ફ્રેન્ડ્સ। અને હવે આપણે આ લોહીને પણ હાથમાં તેલ હતું એના દ્વારા આવી રીતે ગ્રીસ કરી લીધું છે તેલથી, અને હવે સંચાને પેક કરી દઈએ। હવે સરખો સંચો પેક કરી અને આપણે એને એક બાજુ તેલ ગરમ કરી અને એને તળી લેવાની છે। અને આ સેવ બનાવ્યા પછી હું મારા બેબીને બહારની સેવ ખવડાવતી જ નથી। આ સેવ બનાવી એકદમ ક્રન્ચી બનશે, અને મહિનો દિવસ તમે એને આરામથી ઘરે રાખી શકશો તો પણ એમાં કશો ફેર નહીં પડે ફ્રેન્ડ્સ। તો બહારના ખરાબ તેલ કરતાં આ માત્ર ને માત્ર 10થી 15 મિનિટમાં આપણા ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બની જાય છે, અને બાળકોને ખવડાવું છું એટલે એના માટે મેં સોડા કે કાંઈ એડ નથી કર્યું, છતાં પણ એકદમ મસ્ત મજાની સેવ બનશે। તો હવે આપણે તેલ ગરમ કરી લીધું છે, તેલ ગરમ કરવા મૂકેલું હતું એમાં આપણે ઝીણી સેવ પાડી લેવાની છે। અને જો આમાં તમે લોટ એકદમ કઠણ રાખેલો હોય તો થોડું ઘણું તમારે આ સંચો ફેરવવામાં ટાઈમે તકલીફ પડે છે, જેથી કરી અને થોડો લોટ ઢીલો રાખવાનો, એટલે ફટાફટ આપણી સેવ નીકળી જાય। હવે આવી રીતે આપણે બધી સેવને પાડી લઈએ। તમે જોઈ શકો છો, સાવ ઝીણી એવી સેવ નીકળે છે, અને આમાં આ જ રીતે તમે ગાંઠિયા પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ। અને ગાંઠિયા મોટા ઝારામાં પણ બની શકે છે, અને આમાં પણ બની શકે છે। બંનેનો સ્વાદ અને સોફ્ટનેસ બધી અલગ આવે છે સંચાથી। સેવ આ સંચામાં ખૂબ જ સારી રીતે
મસ્ત મજાની બની જાય છે. તો આ તમે ઝીણી સેવ જો હવે એક બાજુ પાકી ગઈ છે અને એને ઉલટાવી અને બીજી બાજુ પણ પકાવી લઈએ. અને આમાં ઘણા લોકોને કેવું થાય છે કે એકદમ તેલ ભરાઈ જાય અને આ સેવ અત્યારે બનાવતા હોય ત્યારે તમે સોડા અને એવું બધું એડ કરો ને એટલે આ ફીણાની જેમ તેલ આખું ઉભરાય અને એમાં તેલ રહી જાય. પરંતુ હું જ્યારે પણ સેવ બનાવું છું બે જ ઇન્ગ્રીડિયન્ટ્સ હળદર અને નમક, અને તીખી કરવી હોય તો એમાં લાલ મરચું પાવડર નાખું છું. અને આવી મસ્ત મજાની સેવ આને પાકવા દેવાની સારી રીતે તેલમાં, થોડી પણ કાચી નહીં રહેવા દેવાની. તો એકદમ ક્રન્ચી બનશે. હવે તમે જોઈ શકો છો એનો તરત જ કલર ચેન્જ થઈ જશે અને આને પાકી કેમ કે એ ખબર પડશે. તમે ઝારામાં લઈ અને એને ખખડાવશો ને તો એકદમ એ ખખડશે એનો અવાજ આવશે એટલે તમે સમજી શકશો કે આ સેવ પાકી ગઈ છે. તો આવી કન્સિસ્ટન્સી થાય ત્યારે આપણે એને ઉતારી લેવાની છે. અને હવે આપણે બીજી બધી સેવ આવી રીતે બનાવી લઈએ. જો આવી ટેસ્ટી સેવ ઘરે બની જતી હોય અને ફરસાણનું તેલ પણ કેટલું પેલું હોય છે ખરાબ, એમાં એક પછી એક વારાફરતી તેલમાં તળાતું જ હોય છે, જેથી અમુક સમયે એ તેલ ઝેરી બની જતું હોય. એના કરતાં આપણે આપણા બાળકોને ગમે ત્યારે 10 મિનિટ નીકાળી અને આવી સેવ ઘરે બનાવી શકીએ, જે આપણે સેવ ટમેટા માટે કે સેવ મમરા માટે બધી રીતે પાછી યુઝ પણ કરી શકીએ. અને આપણા ગુજરાતીઓને ત્યાં તો સેવ ગમે તે વસ્તુ શાકમાં પણ આપણે એડ કરીએ છીએ. સેવ મમરા ઘણી વેરાયટી બનાવી શકીએ. તો આવી સેવ આપણે ભરી અને ડબ્બો ભરીને રાખી દીધી હોય તો પણ આપણા માટે ખૂબ જ યુઝફુલ છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આવી એકદમ ક્રિસ્પી અને મસ્ત મજાની ક્રન્ચી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ. શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ.